નમસ્કાર મિત્રો, સ્વાગત છે સાયકોલોજી વિથ નીતિનમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રેરણા. પ્રેરણા શું? પ્રેરણા, મોટિવેશન. આના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તો મિત્રો, જેવી રીતે કોઈ પણ પ્રકારનું સાધન હોય, બાઇક હોય, ફોર વ્હીલ હોય, તો આવી ગાડીઓને ચાલવા માટે જેમ પેટ્રોલ ડીઝલની જરૂર પડે છે, તેવી જ રીતે આપણે આંતરિક રીતે મજબૂત રહેવા માટે કોની જરૂર પડે છે? પ્રેરણા, મોટિવેશનની જરૂર પડે છે. આજનો જમાનો એવો છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની ટેન્શનમાં હોય છે. તો આ ટેન્શનમાંથી બહાર કાઢવા માટે પણ વ્યક્તિને શું કરવું, શાની જરૂર પડે છે? પ્રેરણાની જરૂર પડે છે. હવે આપણે પ્રેરણા વિશે સરળ ભાષામાં સમજીએ. પ્રેરણાનો અર્થ. પ્રેરણા માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? મોટિવેશન શબ્દ છે, જે લેટિન ભાષાના ટુ મૂવ પરથી ઉતરી આવે છે. અંગ્રેજીમાં પ્રેરણા માટે કયો શબ્દ છે? મોટિવેશન, જે કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? ટુ મૂવ પરથી ઉતરી આવ્યો છે. લેટિન ભાષામાં ટુ મૂવ શબ્દનો અર્થ ગતિ પ્રેરક એવો થાય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મોટિવેશન, જે લેટિન ભાષાના ટુ મૂવ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, તેનો અર્થ શું થાય છે? ગતિ પ્રેરક તત્વ. પ્રેરણાનો અર્થ આપવો મુશ્કેલ છે, કારણ કે તેનું કોઈ નક્કર પરિણામોવાળું મૂર્ત સ્વરૂપ નથી. પ્રેરણાનો અર્થ આપવો મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? કેમ કે તેનું કોઈ નક્કર પરિણામવાળું મૂર્ત સ્વરૂપ નથી. પ્રેરણા એક એવી છે મિત્રો, આંતરિક છે, જે વ્યક્તિની અંદરની શક્તિઓને ઉર્જાવાન બનાવે છે અને કોઈ પોતાના લક્ષ્ય તરફ તેને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. તેને શું કહેવામાં આવે છે? પ્રેરણા કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિને સરકારી નોકરીની જરૂર છે. સરકારી નોકરીની. હવે આ વ્યક્તિ સરકારી નોકરી તો તેને કરવી છે, પરંતુ તે અંદરથી કેવું કરે છે કે તે ખાલી વિચારે એકલો જ છે કે મારે સરકારી નોકરી કરવી છે. તે બહારનું કોઈ પણ પ્રકારનું એક્શન લેતો નથી. હવે શું થાય છે કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીવાળો તેને મળે અને તેની સાથે તે વાતચીત કરે. તો આ વાતચીત કરે અને વ્યક્તિ જે પહેલા સરકારી નોકરીની ઈચ્છા ખાલી રાખતો હતો, તે હવે તે વ્યક્તિને મળવાથી શું થશે? એક્શન લેશે કે આ વ્યક્તિ આવું બન્યો છે, મારે પણ બનવું છે. અને આ જે અંદરથી ઉર્જા પેદા થઈ, અંદરથી કંઈક બનવાની ઈચ્છા પેદા થઈ, નોકરી મેળવવાની ઈચ્છા તો હતી જ, પણ તેને એક્શનમાં નહોતો લેતો. અને હવે શું થયું? બીજા વ્યક્તિને મળ્યું એટલે એક્શનમાં લીધું. તો આ જે અંદરથી કંઈક શક્તિ મળી, તેને શું કહેવામાં આવે? પ્રેરણા. તે જ શું છે? પ્રેરણા છે. આવા જ આપણે જોયું હશે કે આજના ડિજિટલ યુગમાં ઘણા બધા મોટિવેશન સ્પીકરો નીકળી ગયા છે. તો આ મોટિવેશન સ્પીકરો શું કરે છે કે વ્યક્તિને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે મદદ કરે છે. બરાબર. જો કે તેનો અનુભવ દરેક જીવંત પ્રાણીને જરૂરી હોય છે. અસરકારકતા તાણ પ્રવૃત્તિના વિસ્તારમાં જોવા મળે છે. આ બાબતનો અનુસંધાનમાં મનોવૈજ્ઞાનિકો પ્રેરણાને નીચે મુજબ વ્યાખ્યાયિત કરે છે. તો પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતોમાંથી ઉદ્ભવેલ અને જરૂરિયાતો સંતુષ્ટ થાય તેવા લક્ષ્યો તરફ અભિમુખ. સીટી મોર્ગન પ્રેરણાની કેવી વ્યાખ્યા આપે છે કે પ્રેરણા એટલે શું? તો પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતો. આપણી જે આંતરિક જરૂરિયાતો છે, આ જરૂરિયાતો સંતોષવા માટે થતા પ્રયત્નો અને તેના અભિમુખ થયેલું વર્તન, તેને શું કહેવામાં આવે? પ્રેરણા કહેવામાં આવે છે. સીટી મોર્ગનની વ્યાખ્યા છે કે પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતોમાંથી ઉદ્ભવેલ અને તે જરૂરિયાતો સંતુષ્ટ થાય તેવા લક્ષ્યો તરફ અભિમુખ વર્તન. હવે બીજી વ્યાખ્યા જોઈએ તો
પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપન કરનાર અને તેને પોષનાર કોઈ વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ. જેપી ગિલફોર્ડની વ્યાખ્યા છે. પ્રેરણા અવસ્થાઓનો એક એવો સમુચ્ચય છે જે વર્તનને સક્રિય કરે છે, નિર્દેશિત કરે છે તથા કોઈ લક્ષ્યની તરફ જાળવી રાખે છે. વ્હિટિંગ અને વિલિયમ તૃતીયની વ્યાખ્યા હતી. પ્રેરણા અવસ્થાનો એક એવો સમુચ્ચય છે કે જે વર્તનને સક્રિય કરે અને બીજું શું કરે, નિર્દેશિત કરે તથા કોઈ લક્ષ્ય તરફ તેને જાળવી રાખે છે. તો આ હતું પ્રેરણાનો અર્થ અને તેની વ્યાખ્યાઓ. હવે આ બધી વ્યાખ્યાઓમાંથી આપણને શું શીખવા મળે કે પ્રેરણા વ્યક્તિની આંતરિક અવસ્થાને કહેવામાં આવે છે. પહેલું તો શું કે પ્રેરણા છે તે વ્યક્તિની શું છે, પ્રેરણા એ શું છે, વ્યક્તિની આંતરિક અવસ્થા. એક તો આંતરિક અવસ્થા અને બીજું શું છે, આંતરિક અવસ્થાની કાલ્પનિક હોય છે. આથી તેને વ્યક્તિના શરીરની અંદર નક્કર રીતે જોઈ શકાતી નથી. પ્રેરણા એ શું છે, આંતરિક અવસ્થા છે જેના લીધે વ્યક્તિને તેની મૂર્ત રીતે જોઈ શકાતી નથી કે વ્યક્તિ શું વિચારી રહ્યો છે, તેને શું બનવું છે. બરાબર. પ્રેરણામાં જે આંતરિક અવસ્થા હોય છે તેનાથી વ્યક્તિમાં અમુક ક્રિયાઓ ઉત્પન્ન થાય છે. પ્રેરણાથી શું થાય છે, આંતરિક અવસ્થા હોય તો આ અવસ્થામાંથી અમુક ક્રિયાઓ છે તે ઉત્પન્ન થતી હોય છે. પ્રેરણામાં ઉત્પન્ન ક્રિયાઓ એક નિશ્ચિત દિશામાં એટલે કે ઉદ્દેશ્યની પ્રાપ્તિ તરફ આગળ વધે છે. તેનો અર્થ એ થાય કે પ્રેરણામાં એક નિશ્ચિત ધ્યેય હોય છે. પ્રેરણામાં શું હોય છે, ચોક્કસ પ્રકારનું એક ધ્યેય હોય છે. મિત્રો, આ હતું પ્રેરણા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.